તો કેમ છો બધા મજામાં ને આપણે જવાનું છે માધુ પર કસરત કરવા. હાલો તો માધુ પર કસરત કરી આવીએ. આ છે આપણો ડેલો, આ છે આપણો કેળો. ડેલો ટૂંકમાં હમણાં નવો જ બનાવ્યો છે. તો ચાલો આપડે જાય મિત્રો માધુપુર પગની કસરત કરાવવા. ટૂંકમાં હમણાં મારું એક્સિડન્ટ થયું હતું. તો કસરત કરાવવાનું ડોક્ટરે કીધું છે તો કસરત કરાવી આવીએ આપડે. મિત્રો કસરત ટૂંકમાં અત્યારે જ સારી લાગે, પછી બપોર પછી જાય તો કસરત સારી ના લાગે ને. આ છે આપડી દુકાન. કાલના બ્લોકમાં મેં બતાવી હતી. મિત્રો આ ખેતર પણ આપણા જ છે. આ સામેના ખેતર આપણા જ છે. બાકી બધા મારા દોસ્તારની છે ખેતરે. મિત્રો આ છે આપણા મૂળ માધવપુરની જાન. ડીજે બીજે ને લઈને જાય એ ટૂંકમાં. વરરાજો મિત્રો બહાર નીકળ્યો હે. મિત્રો આપણે પૂકી ગયા છે માધવપુર. આ છે મેરાનું ગ્રાઉન્ડ છે. અહીંયા મેરો ટૂંકમાં મેરો ભરાય છે. દર ફેરે ભરાય છે. હોળી પછી 25 દિવસ પછી હોય છે. અને આ છે મેળાનું ગ્રાઉન્ડ મિત્રો. હજી મેળાનું કામ ઓલીકોરા ચાલુ ઉખડે છે મેરો. આ છે રામાપીરનું મંદિર. અહીંયા હતું હનુમાન બાપાનું, પણ એ પાડી નાખ્યું છે સરકારોએ. આ દુકાનો ને બધી પાડી નાખ્યું છે. આ છે માધવપુર મિત્રો. આપણે પૂછી ગયા માધવપુર. આ મંદિર છે રામાપીરનું. જો કેવો મિત્રો સરસ મજાનો ગેટ બનાવ્યો છે. મિત્રો માધવપુરનો નજારો. અહીંયા મિત્રો કન છે. આ દુકાનોની પાછળ, આ 4 વ્હીલરની પાછળ આ બધું કન છે. જો મિત્રો અહીંયા મેરાનું કામ હજી ઉખરવાનું ચાલુ જ છે. જો હજી ઉખર્યું નથી. મેરાનું કામ ચાલુ છે. હવે તો મેરો પતી ગયો હે. અહીંયા આપણે આવવાનું છે કસરત કરાવવા. મિત્રો આ સાંઢિયો જાય છે ને આ રૂકમણી માતાજીનું મંદિર રથ છે. આગળ મંદિર પણ છે. જો આ સાંઢિયો જાય છે. આ બધું જો બનાવ્યું છે અહીંયા. જો ગાડી આવે. અહીંયા બધી ફરવા જાય સ્થળ છે. આજનો બ્લોગ કેવો લાગ્યો મિત્રો? ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં.